આજે મને ફરવા જવાનું મન થયું. પછી અમે ગાડી મસ્ટેંગ કાઢીને અમે ગયા ફરવા માટે ગયા અને મેં 80 ગાડી એમ ચલાવી હતી. પછી મને પોલીસવાળા સામા મળ્યા. પછી હું ફટાફટ ત્યાંથી ગાડી લઈને ભાગી ગયો. પછી ત્યાંથી અમે તળાવે પહોંચી ગયા. અમે તળાવે પહોંચવા જ આવ્યા હતા. પછી અમે અમારી ગાડીને તળાવની કિનારે રાખી. પછી તળાવની અંદર અમારી ગાડી ધોઈ અને હું નાહી નાખ્યો. પછી અમારી ગાડી દેખાતી જ નથી. પછી અમે થોડીક ઉપલી છત દેખાણી. પછી અમે ગાડીને કાઢી. પછી મારા ભાઈબંધનો ફોન આવ્યો કે ચાલ આપણે ટિકિટ બુક કરાવી છે ટ્રેનની. ત્યાંથી આપણે નવી દિલ્હીથી ફરવા જવાનું છે. આપણે ક્યાં જઈએ નક્કી કરીએ આપણે. હું એસી ગાડી લઈને જતો હતો. પછી અમારી ગાડી થોડીક ભટકાઈ ગઈ. એમાં મને પોલીસવાળા મળી ગયા અને મને રોક્યો. પછી પોલીસવાળાએ મને બોલાવ્યો. પછી હું ગયો ત્યાં કણે. ત્યાં પોલીસવાળા કહે કે તમે ક્યાં જાઓ છો? તમે કીધું કે ટ્રેનની ટિકિટ લેવા જાય છો. એ કહે કે ક્યાં જાઓ છો? મેં કીધું કે નવી દિલ્હીથી જઈએ છીએ અમે. અને મને પોલીસવાળા કહે કે હવે આવી ભૂલ ન કરતા. અને હું મારી મસ્ટેંગની પાસે ગયો. પાસે જઈને મેં મારી મસ્ટેંગની સેલપ મારીને પછી મેં મસ્ટેંગ ચાલુ કરી. પોલીસવાળા કહે કે હવે તમે આવી ભૂલ ન કરતા. પછી હું મારી મસ્ટેંગ લઈને ગયો ટ્રેનની ટિકિટ અને ટ્રેનમાં બેસવા ગયો. પછી મેં સાઈડ કાપી બસની. પછી મેં પાસ 80 150 ગાડી આપી. પછી મેં વળાંક વાળ્યો. પછી મેં ફૂલ પાછી લેવા દીધું. ફૂલ પાછો ફૂલ લેવા દીધું. પછી વળાંક આવ્યો તેમ પછી મેં વાળી સ્ટાન્ડ પાડ્યો. પછી મેં ફાસ આગી. પછી મારી બસ હારે મસ્ટેંગ ભટકાઈ ગઈ. પછી હું પાછી ચાલુ કરીને ગયો. પછી પાછી મારી ગાડી બસ હારે ટકરાઈ ગઈ. પછી મેં પાછી ઓલા ટ્રેનની ટિકિટ લીધી હતી ત્યાં કણે ગયો. ત્યાં કણે ગાડી ભટકાઈ ગઈ. પછી મેં ગાડીને ચાલુ કરીને પછી મેં ટર્ન મારીને પછી સીધું લેવા દીધું ને મારી ગાડી હેઠી પડી ગઈ. પછી હું શું કરું? પછી મેં મારા દોસ્તને ફોન કર્યો. પછી એ ટ્રેન લઈને આવ્યો. ટ્રેન આવતા વાર લાગતી હતી. પછી ટ્રેન ચાલી આવતી હતી. પછી હું ટ્રેનની વાટે રહ્યો. ટ્રેન આવી ગઈ. પછી હું ચાલવા માંડ્યો ગાડી લઈને. મસ્ટેંગ છલવાઈ ગઈ હતી તે માટે મેં કાઢવાની ખૂબ જ કોશિશ કરી અને પછી નો નીકળી. પછી મેં મારા દોસ્તને ફોન કર્યો. તો એ ટ્રેન લઈને આવતો હતો. હાલ આજ હું ટ્રેન લઈને આવ્યો છું. હવે આપણે બે ફરવા જઈએ. પછી હું થોડોક પાછળ રહી ગયો અને હું મારી મસ્ટેંગ લઈને પાછળ ગયો ટ્રેનની પાછળ. પછી હું ટ્રેનની અંદર ચડી ગયો. પછી મારા દોસ્ત કહે કે તારે ટ્રેન ચલાવી છે? મેં કીધું હા ચલાવી, હાલો. તો પછી મેં ચલાવી ટ્રેન. મારા દોસ્તને પૂછ્યું કે મને ટ્રેન આવડે છે કે નથી આવડતી? તો મારા દોસ્તે કીધું કે તને થોડી ટ્રેન આવડે છે. અત્યારે તો તને ટ્રેન આવડી જશે અને હું તને શીખવાડી દઈશ. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. બાય દોસ્તો.